એ તમારી પાસે છે એવું કોકને ખબર પડે ને તમારા એ આનંદમાં જોડાય એવું તો પરિવારનું કોક હોય, અને એવું કોક પાસે નહીં હોય તો પછી આ અમે ખૂબ બધા કવિતાઓ ભાષણો બધું કરીને ઘેર પાછા જઈએ, મિત્રો સાંભળીને રાજી થયા હોય, શ્રોતાઓ તાળીઓને ગડગડાટ કર્યા હોય, અને એના આનંદમાં આપણે ઘરે પહોંચીએ, પણ પછી ઘરે એને કોઈ વહેંચવા માટે ન હોય તો એ આનંદનો કંઈ અર્થ નહીં. એ જે સાંભળ્યું એ ઓડિટોરિયમમાં એ તાળીઓ ત્યાં જ રહી, ભેગી આવી હોય તો પણ બહાર ખંખેરીને જવું પડે, કારણ કે પછીના ગાળામાં તમે એકલા છો. તો એ ન થાય. સફળતા હોસ્પિટલમાં તમને તમારા કામની મળે, તમે કોઈ પેશન્ટની આંખમાંથી આંસુ લૂછી શક્યા હો, એક સફળ ઓપરેશન કર્યું હોય, તો એનો એક આનંદ તો હોય જ છે. પણ એ આનંદ ઘેર આવીને એક વાત કરીને વહેંચી શકાય. બે જણા સેમ ક્ષેત્રમાં કામ કરતા હો તો પણ એ થઈ શકે. હું એકલો હિંચકા પર બેસીને કવિતા કરું, પણ તમે બે જણા હિંચકા પર સાથે બેસીને આજના દિવસની વાત તો કરી જ શકો ને.